હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સાથે જણાવું કે આપણે પૂરી ગયા છે આપણી વાડીએ. અવારના પોરમાં ને હુલે આવ્યા છીએ. તમને કહી દઉં, જણાવું કે આપણે આવી ગયા છે આપણી વાડીમાં. જે તમને રીંગણી વાવી છે, આપણે પહેલા વિડીયોમાં બતાવી તમને રીંગણી વાવેલી. આપણે રીંગણીમાં પાણી પાવાનું ચાલુ કરી દીધું છે ને આજ મોટર ચાલુ કરી તમે જોઈ જુઓ. ફુવારા અહીંયા આપણે શું કે એક નોઝર નાખેલી હતી, પણ એ નોઝર આપણે તો વલ્લાવણે નાખી દીધી છે. વલ્લાપણે ત્યાં અહીંથી ખાલી થઈ ગયું છે. આપણે મોટર ચાલુ કરી ત્યાં અહીંથી મેં પછી તો આમ જતું હતું બધું, અહીં પાણી જતું હતું. પણ મેં છે ને થોડોક નાનો એવો જુગાડ કરી પાણી ડાયરેક્ટ કૂવામાં જાય એવી રીતે પદ્ધતિ કરી નાખી છે. તમે જોઈ રહ્યા છો, આવો છે નાનો એવો મિની બ્લોક આપણો. અને આપણે કાલ પૈસા એની આટલું સ્પેશિયલ નોઝલ લેતા હોય ને એના માટે પૂરું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું, એટલે પાણી ક્યાંય વેસ્ટ થાય નહીં એવી રીતે કરવાનું છે. પછી તમે જોઈ જ રહ્યા છો કેમ પણ પદ્ધતિ આપણી. આ છે આપણું ટીચી, અને આ છે તમને જે તમે જણાવેલું હોય તો તમને બતાવી દઉં ફરીથી વાર. એકવાર આ જરૂરથી જોઈએ તમે જુઓ. અચ્છા, આપણું નાનું એવું ફ્રીજ, એમાં જે આપણે ઝટકા મૂકેલું છે. અને જે આપણે ટીચીનું આપણે એમ કે બધું સાફ બાપનું આપણે ટાટર બાટર બધું ચડાવેલું છે. ફ્યુઝ બ્યુઝ લાઇટ પોલ છે, એટલે મોટર ચાલુ કરી દીધી છે. બાકી મિત્રો, તમે અમારા બ્લોગ ગમતા હોય ને લાઈક શેર સબસ્ક્રાઈબર જરૂરથી કર્યો, કારણ કે તમારા સપોર્ટથી આપણે આગળ વધી જઈએ ને આપણે અંદરથી આમ ઉત્સાહ થાય છે કે આપણે બ્લોગ ઉતારીએ. તમે જોઈ રહ્યા સમજો, આપણે રીંગણી વાવેલી છે. અને હવે આપણે છે ને રીંગણીમાં, કારણ કે સંપલા પહેરીને ના જવાય, એવું બધાની કેવી છે, સંપલા પહેરીને ના જવાય એમ ન જવાય. અને આપણે વાવી દીધેલું છે સિંગ. આમાં તમે જુઓ, લાગટ ભીંડો છે, તો લાગટ ભીંડો છે. ઉગેલો એને હાથે ઉગેલો, આપણે નથી ઉગાવ્યો, હાથે ઉગેલો છે. બધામાં સિંગ વાવી સાઈન પર. અને આ છે આપણે લીમુડા. આમાં પહેલાં લીમુડા હતા મિત્રો, બધા લીમુડા હતા. લીમડા હતા એક નંબર મસ્તીના હતા. લીંબુ જોરદાર આવતા, પણ હવે વાવાઝોડાના કારણે અમારા લીંબુ અડધા વૈયા ગયા ને ઓર પાણી ન મળવાના કારણે વૈયા ગયા, કારણ કે અમે નહોતું રાખ્યું. એટલે તે અમારા ઘરનું જ તે ઘરની વાડી છે અમારી. અને 2 વર્ષ અમારી હોય ને 2 વર્ષ અમારા કાકાની હોય, એવું બધું છે મિત્રો. આપણે જો અહીં પોગી ગયા છે, પાણી આપણે ચાલુ થઈ ગયું છે, જોઈ જુઓ. પાણી ચાલુ થઈ ગયું છે, ધોરિયામાં આવી ગયું છે. જો હા, આપણે લઈ લેવી પાવડો હાથમાં. જો પાણી પાવાનું ચાલુ કીધું, કારણ કે વરસાદ હરખો આવતો નથી, આવે છે પણ ખાલી શું કે જમીનને ઊંઘાડીને વિવો જાય છે, એવો હરખો વરસાદ આવે છે. એટલા માટે આપણે જો આવી રીતે જુગાડ કરેલો છે, એ ગારે 3-3માં જાય એવું આપણને શું કે ઓલી કરેલી છે આપણે. જાય તો એમ એકમાં વધારે જાય છે ને 2માં ઓછું જાય છે એવું છે. વાંધો નહીં, ભલે ને એકમાં વધારે જાય, 2માં પીવે છે ને. આપણે એ જોવાનું હોય. અમારો વ્લોગ ગમ્યો હોય તો સાથ સપોર્ટ આપજો નાનો ભાઈ. સમજે રીંગણી જો હવે પીળી પડવા મળી છે, અને વરસાદ આવ્યો નથી તો પીળા પાંદડા થઈ ગયા છે. આના તમને પડખી તેમ જો બતાય છે પીળા ઝટકા પૂટ ટૂટ ટટ. મારો બ્લોગ ગમતો હોય તો જરૂરથી શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો એવી આશા રાખું છું તમારી. તમે ભલે જેટલા જણા જોવો આવો એટલા માટે ભલે આવો, તમે સબસ્ક્રાઈબર કરો, લાઈક આપી દો. દેખાય તમે મારો બ્લોગ આખ્યો એકવાર જોવો, તમને મજા આવે તો જ તે તમતાર. બાકી આપણે પુરાણે કાંઈ નહીં, પુરાણે કોઈને કહેવાતું નથી, કંઈ થતું નથી મિત્રો. એકવાર નાનો ભાઈ સમજે જો નાની વાત શરૂઆત કરી છે. તમે દરેક મિત્રો સપોર્ટ આપો તો આપણે આગળ વધીએ એવી અપેક્ષા છે. કારણ કે અત્યારે આવું નાનો માણસ સમજી તમે સપોર્ટ કરો, નાનો ભાઈ સમજીએ એવી અપેક્ષા રાખું છું. માટે અત્યારે આપણે આ બ્લોગ અહીં પૂરો તો નહીં કરો, પણ આપણે તમે જોઈ દો. પાણી આપણું રેગ્યુલર પાવું જ પડશે, કારણ કે એમાં નહીં હાલે. વરસાદ કંઈ આવે એવી સંભાવના નથી, કારણ કે વાદળા છે ત્યાં જ નથી. આજ તો કાલે જેવા તે વાદળા થયા હતા, આપણે પાવાનું. અને કાંઈ વરસાદ આવ્યો નહીં, બંધ કરી દીધું પાવાનું તો, પણ વરસાદ ન આવ્યો પાછું ચાલુ કરી દીધું પાવાનું. મિત્રો આપણે રીંગણી એવું ન કરાય ને, મહેનત કરીએ છીએ તો મહેનત કંઈ નિષ્ફળ થોડી જવા દેવી. મહેનત આમ આપણે કરવાની છે ફૂલ મહેનત મિત્રો. આમાં તમને અપડેટ મળતી જ રહી જાય. અને તમે જોઈ રહ્યો, આમાં પાંદડું નવું મેકી દીધેલું છે. આપણે રીંગણી નવું પાંદડું મેકી દીધેલું છે, પણ આપણે હવે પીળા પડવા માંડ્યા, પાણીની કમી થઈ જાય છે, એટલે આપણે પાણી ચાલુ કરી દીધું છે. તમને રીંગણીની અપડેટ મળતા રહે તમ તારે આગળ, અને અમારી શીંગણી અપડેટ મળતી રહે, કારણ કે એમાં ખડ ઉગી ગયું છે. એટલે આપણે હાથી આપવાનું છે, પણ પૂરી જે કે સિંગ જે બહાર હરખી નથી આવી, એટલે હાથીનું કાંઈ સંભાવના નથી, એટલે કાંઈ હાથી લાવ્યા નથી.
આથી મારવાનું બધું તમને પૂરેપૂરી અપડેટ મળતી રહી છે. મારી વાડીની બધું તમને મળતું રહે. એકવાર મારી હારે તમે જોડાઈ રહીજો. તમે જ્યાં અમારા પેજને તમે સબસ્ક્રાઈબર કરી લેજો એટલે અને બેન દબાઈ દેજો. મારો બ્લોગ તમે આવે એટલે તમને ખબર પડી જાય કે મારો મેસેજ આવ્યો એટલે તમને ખબર પડી જાય. અને તમે અવશ્ય મારો પેજ વિશેષ કરજો એવી અપેક્ષા રાખું છું. નાનો ભાઈ સમજીને સેવા કરો અધીરી ગમથી તમે મારી સબસ્ક્રાઈબર કરી દો. બસ સબસ્ક્રાઈબરની જરૂર છે મિત્રો. પ્લીઝ તમારી પાસેથી આશા બીજા કોઈની પાસેથી આશા રાખો મિત્રો. કારણ કે અત્યારે ઘરના સપોર્ટ નથી કરતા એટલે બહારના સપોર્ટ કરે છે મિત્રો. એ તો આપણે જોઈ લીધેલું છે. જોઈ જ રહ્યા છો આપણે તો પાણી હળવું પોગવા મળ્યું છે. અને વિડીયો કટ થઈ ગયો છે. કંઈ ખબર નથી રહી કેવી રીતે બંધ થઈ ગયો એટલે આપણે પીપરથી આખું ઓલું ચાલુ કર્યું છે. પાણી મુદરું ચાલુ રહ્યું છે. કારણ કે પહેલું પાણી છે એટલે પાણીને આવવાનું આ વખામાં પીતી જમીન પીતી આગળ હાલતી છે. એટલા માટે નિરાતે પીવે છે.